नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण 1 में આપણે આગળ વધીએ। હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। આજે છે આપણો લેક્ચર નંબર 5। તો લાસ્ટમાં મેં તમને મિલકતોની સમજ આપી હતી। મિલકતોમાં જે આપણે સમજવાનું હતું એ બધું હવે 2 લેક્ચર આપણે લીધા મિલકતો માટેના। હજી આપણે જેટલી વખત મિલકતો એના પ્રકારો આગળ આવશે ત્યારે હું તમને વધારે પાછું ડીપમાં જઈને આવી જ રીતે સમજાવતો રહીશ। આજે આપણે પછીનો પારિભાષિક શબ્દ આગળ જોવાનો છે। તો આજનો આપણો પારિભાષિક શબ્દ છે જવાબદારી કે દેવું। જવાબદારીને ઇંગ્લિશમાં કહેવાય લાયબિલિટીઝ, મિલકતોને ઇંગ્લિશમાં એસેટ કહેવાય, જવાબદારીને ઇંગ્લિશમાં લાયબિલિટીઝ કહેવાય અને મૂડીને ઇંગ્લિશમાં કેપિટલ કહેવાય। આ ત્રણના ઇંગ્લિશ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એના ઉપરથી આપણે આખું એક ચેપ્ટર આવશે, એક આખું ફોર્મ્યુલા આવશે એનું, અને આ ફોર્મ્યુલા તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી એનો તમારે યુઝ કરવાનો છે, એને એપ્લાય કરવાનો છે દરેક જગ્યાએ। તો આજે આપણે જવાબદારી કે દેવામાં આગળ વધી છીએ। જવાબદારી કે દેવું કોને કહેશું આપણે? તો જવાબદારી એટલે માલની ઉધાર ખરીદી કરવામાં આવે છે। તો આપણે ફરી પાછું યાદ કરી લઈએ, ખરીદી ને વેચાણ। તો ખરીદી ને વેચાણ બંને 2 રીતે થઈ શકે। જ્યારે માલની ખરીદી કરવામાં આવે ત્યારે આ ખરીદી 2 પ્રકારે હોઈ શકે। રોકડેથી ખરીદી કરવામાં આવે અથવા તો ઉધાર માલની ખરીદી કરવામાં આવે। આપણે કેમ દવા લેવા ગયા હોય તો દવામાં તમે શિવમ મેડિકલ સ્ટોરે ગયા હોય તો ત્યાં તમે દવા લ્યો તો ત્યાં કાંઈ ખાતા ન હાલતા હોય, ત્યાં તમે રોકડા રૂપિયા જ દેવાના હોય, તો એને રોકડ ખરીદી કહેવાય। પણ આપણા ઘરની પાસે આપણી શેરીમાં ડેરી ફાર્મ હોય કે કરિયાણાની દુકાન હોય કે જ્યાંથી આપણે કાયમી ધોરણે કરિયાણું લેતા હોય કે ડેરી ફાર્મમાંથી આપણે દૂધ લેતા હોય, તો ત્યાં આપણું કાર્ડ હોય, ત્યાં આપણું ખાતું હાલતું હોય, તો ત્યાંથી તમે જ્યારે વસ્તુ લેવા જાઓ ત્યારે તમારા પૈસા નથી ચૂકવવાના થતા। એના પૈસા તમે એકસાથે તમારા પપ્પા છે એ મહિનો પૂરો થાય એટલે એને ચૂકવી આવે છે જઈને, બરાબર? તો એને ઉધાર ખરીદી કહેવાય। આવી જ રીતના ધંધામાં પણ જે જગ્યાએથી સારા વ્યવહારો હોય તો ત્યાંથી તમને ઉધાર માલ મળી શકે, તો એને કહેવાય ઉધાર માલની ખરીદી। હવે ઉધાર માલની ખરીદી કરી આવીએ એટલે શું થાય? તો કે એને આપણે પૈસા આજે નથી ચૂકવવાના, એને આપણે ભવિષ્યમાં પૈસા ચૂકવવાના છે। તો એના આપણે પૈસા ચૂકવવાની આપણી જવાબદારી છે, એટલે એને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। અથવા તો ભવિષ્યમાં આપણે એને પૈસા દેવાના છે એટલે આપણું એના પ્રત્યેનું દેવું કહેવાય, એટલે એને દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે। જવાબદારી કે દેવું 2 એક જ વસ્તુ છે, ઇંગ્લિશમાં એને લાયબિલિટીઝ કહેવાય। તો ફરીથી જોઈએ આપણે, જવાબદારી એટલે માલની ઉધાર ખરીદી કરવામાં આવે। જ્યારે માલની ઉધાર ખરીદી કરવામાં આવે ત્યારે એ પૈસા આપણે ભવિષ્યમાં દેવાના છે ને, એટલે આપણી એને પૈસા ચૂકવવાની જવાબદારી છે। આપણે એને ભવિષ્યમાં પૈસા દેવાના છે એટલે એને જવાબદારી કે દેવા તરીકે અકાઉન્ટની અંદર લખવામાં આવે છે। આ સિવાય જવાબદારી કેવી રીતના ઉદ્ભવે? તો કે તમે ધંધાની અંદર આવું બનતું હોય છે અને વાસ્તવિક રીતે આપણી સાથે આવું જીવનમાં થતું હોય। જેમ કે અત્યારે કોરોનાની મહામારી છે તો ઘણા બધા લોકોને ઉછીના પૈસા લેવાની જરૂર પડી છે। એમ ધંધામાં પણ ક્યારેક મુશ્કેલી એવી ઉદ્ભવે તો ઉછીના પૈસાની જરૂર પડી, તો એ ઉછીના નાણાં તમે લઈ આવો તો ભવિષ્યમાં તો એ પૈસા તમારે ગમે ત્યારે પરત તો કરવાના કે નહીં? તો એના પ્રત્યે આપણી જવાબદારી ઉદ્ભવી। એ પૈસા આપણે ભવિષ્યમાં દેવાના એને, એટલે ભવિષ્યનું દેવું થયું, એટલે આને કહેવાય જવાબદારી કે દેવું। સમજાઈ ગયું બધાને? ચાલો ફરીથી જોઈએ। જવાબદારી એટલે 2 પ્રકારે ઉદ્ભવે।
કાં તો તમે ઉધાર માલની ખરીદી કરો અથવા તો તમે ઉછીના નાણાં લ્યો, તો એનાથી ચૂકવવા પાત્ર થતી રકમ, ભવિષ્યમાં ચૂકવવા પાત્ર રકમ જે અત્યારે નથી ચૂકવવાની, ભવિષ્યમાં ચૂકવવાની છે, એને જવાબદારી કે દેવા તરીકે ઓળખવામાં આવે છે. આ જવાબદારી કે દેવાના જે આપણે ઉદાહરણ જોવાના છીએ એમાં અમુક ઉદાહરણ એવા છે કે જે ખુદ પોતે પારિભાષિક શબ્દ છે, તો વી તો હજી આપણે સમજ્યા જ નથી. એટલે ડાયરેક્ટ મેં તમને એટલે જ કીધું કે જ્યારે આખું ચેપ્ટર પૂરું થશે ને ત્યારે તમને 70% મગજમાં આવશે બધું, અને પછી જેમ જેમ આગળ જશો ને એમ બાકીનું 30% કવર થશે. 100% તમને કવર છે ને એ ધીમે ધીમે થશે. 2-4 ચેપ્ટર ચાલી જાય પછી તમને મગજમાં બધી વસ્તુઓ ક્લિયર થશે. બરાબર. હવે જવાબદારી કે દેવું છે એ કેવી કેવી પ્રકારનું હોઈ શકે? તો જવાબદારી કે દેવું છે એ 2 પ્રકારનું હોઈ શકે. સમયગાળાને આધારે એના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક જવાબદારી કે દેવું કેવું હોય તો કે જેનો સમયગાળો લાંબો હોય, એટલે એને કહેવાય લાંબા ગાળાના દેવા. શું કહેવાય એને? બોલો છે. લાંબા ગાળાના દેવા, અથવા એને અકાઉન્ટિંગની પ્યોર લેંગ્વેજમાં કહેવાય છે બિન ચાલુ દેવા, કે જે ચાલુ દેવા નથી એને બિન ચાલુ દેવા કહેવાય. બરાબર. તો લાંબા ગાળાના દેવા શબ્દ ઉપરથી ખબર પડી જાય કે એ લાંબા ગાળાનું દેવું છે. તો લાંબા ગાળાનું એટલે કેટલું? તો એનો સમયગાળો છે 1 વર્ષ પછી. એવી જવાબદારી કે દેવું જે તમારે 1 વર્ષ પછી ચૂકવવાનું હોય, જેના માટે તમારી પાસે ટાઈમ હોય, એને લાંબા ગાળાના દેવા તરીકે ઓળખવામાં આવે છે, જેને અકાઉન્ટિંગ લેંગ્વેજમાં બિન ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે ધીમે ધીમે હવે એ શબ્દ પકડવાનો, બિન ચાલુ દેવા. બરાબર. એટલે લાંબા ગાળાના દેવા. અને બીજું આવે છે ટૂંકા ગાળાના દેવા, કે જેને તમારે અઠવાડિયા પછી, 15 દિવસ પછી, મહિના દિવસમાં, 2-3 મહિનામાં પૈસા ચૂકવવાના હોય. તો એ જે જવાબદારી કે દેવું છે, એ જે ચૂકવવા પાત્ર રકમ છે કે જે ટૂંકા ગાળાની છે. ટૂંકો ગાળો એટલે 1 વર્ષથી ઓછો સમયગાળો, તો એને ટૂંકા ગાળાના દેવા તરીકે ઓળખવામાં આવે છે, જેને અકાઉન્ટિંગ લેંગ્વેજમાં ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. તો ધીમે ધીમે આપણે શબ્દ પકડશું ચાલુ દેવા. જો આ બધી અકાઉન્ટિંગ ટર્મિનોલોજી છે, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. અત્યારે 12મા ધોરણમાં ભણતા હોય એને હવે વાંધો ન આવે, કારણ કે એને એકને એક શબ્દ હેમરિંગ થયો હોય, 20-25 વાર આવી ગયો હોય. એટલે હવે એને સમજાય કે બિન ચાલુ દેવા એટલે લાંબા ગાળાના દેવા, અને ચાલુ દેવા એટલે ટૂંકા ગાળાના દેવા. તમારે એ 4-5 વખત આવશે એટલે તમને ધીમે ધીમે મગજમાં બેસી જશે. બરાબર. મેં તમને આની પહેલાં કીધું હતું કે અકાઉન્ટમાં તમારે ખાઈ લેવાનું ન હોય સીધું, આમ સાહેબે ભણાવ્યું ને આમ અમને સીધું મગજમાં આવી ગયું, આવડી ગયું. એવું ખાઈ લેવાનું 11માં તો તમે વિચારતા જ નહીં. બરાબર. એ બધું 12મા ધોરણમાં ધીમે ધીમે તમને આવશો ને પછી તમને સમજાશે. ધીરજ રાખવાની એકાઉન્ટમાં. બરાબર. તો જ તમને એકાઉન્ટ પરફેક્ટ આવડશે. ઓકે. તો જવાબદારી કે દેવાના 2 પ્રકાર છે. ક્યાં 2 પ્રકાર? લાંબા ગાળાના દેવા અને ટૂંકા ગાળાના દેવા. અથવા બીજી લેંગ્વેજમાં કેવું હોય તો બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. બરાબર. હવે આપણે ડિટેલમાં જોઈ છીએ કે લાંબા ગાળાના દેવામાં શું આવે. તો લાંબા ગાળાના દેવા અથવા તો બિન ચાલુ દેવા કોને કહેવાય? તો કે જે જવાબદારી 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવા પાત્ર હોય, જેનો સમયગાળો લાંબો હોય, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પછી ચૂકવવાની હોય, એવી જે જવાબદારી કે દેવું છે એને લાંબા ગાળાના દેવા અથવા તો એને બિન ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. તો આને કહેવાય બિન ચાલુ દેવા અથવા તો લાંબા ગાળાના દેવા. દાખલા તરીકે તમે બેંકમાંથી લોન લેવા જાઓ ને, તો તમે બેંકવાળાને એમ કહેજો કે અમારે અઠવાડિયા પૂરતી લોન જોતી છે. કોઈ નહીં દે તમને. 2 મહિના પૂરતી લોન જોતી છે. કોઈ નહીં દે. બેંક તમને લોન આપશે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, એના સ્લેબ હોય. 10 વર્ષ, 20 વર્ષ. જેમ કે મેં મકાન લીધું ત્યારે મેં
એમાં 18 વર્ષની લોન કરાવી છે. તમારા પપ્પાએ પણ નાની મોટી કોઈ પ્રકારની લોન લીધી હોય, બરાબર, તો એનો સમયગાળો હોય. બેંકમાંથી લોન લ્યો એટલે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ માટેની લોન હોય. તો બેંક લોન હંમેશા લાંબા સમય માટેની જ હોય. તો એ જે આપણે બેંક લોન અત્યારે ઉછીના નાણાં લીધા છે, એ ચૂકવવાપાત્ર રકમ છે એ તો 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પછી ચૂકવવાની છે, બરાબર. તો એને હિસાબી ચોપડે લાંબા ગાળાના દેવા તરીકે લખવામાં આવે છે. બેંકમાંથી લોન લીધી હોય એટલે હિસાબી ચોપડામાં, અકાઉન્ટમાં, હિસાબી પદ્ધતિમાં અને લાંબા ગાળાના દેવા તરીકે લખવામાં આવે છે. એવી રીતના ધંધાની અંદર ધંધાનો માલિક છે એનો કોઈ મિત્ર હોય કે જે એ બિઝનેસ કરતો હોય, એની પાસેથી ધંધા માટે ઉછીના નાણાં લીધા હોય, તો એ 2 વર્ષ, 3 વર્ષ માટે લીધા હોય, કોઈ ફાઇનાન્સ કંપની પાસેથી લીધા હોય. તમે ક્યાંક બોર્ડ વાંચ્યું હશે, ઘણી બધી જગ્યાએ લખ્યું હોય સરાફી મંડળી લખ્યું હોય. તો એ લોકો શું કરતા હોય તો કે લોકો પાસેથી નાણાં લે, એ 1/2% કે 0.5% નાણાં લેતા હોય. 1/2%, 0.5% એટલે હવે એ તમારે કોમર્સમાં બધી સમજવાનું. 1/2% એટલે મહિને 1/2-1.5% થયો. વર્ષના કેટલા થાય તો ગુણ્યા 12 કરી નાખવાના. માની લો કે 1/2% હોય ને તો ગુણ્યા 12 કરો એટલે 6% થાય. એટલે વર્ષનું 6% થયું વ્યાજ. એટલે 0.5% કે 0.5% કે 1% એ લોકો ગામમાંથી પૈસા ભેગા કરે અને પછી ગામને બીજી વ્યક્તિઓને એ ઉછીના પૈસા આપે. એ જ્યારે આપે ને ત્યારે એ 2% આપે. 1% પૈસા લઈ આવે વ્યાજે અને 2% ગામને દે. વચ્ચેનો 1% વધ્યો ને એનો, બરાબર, એનો પ્રોફિટ. એમાંથી એને આખી સાયકલ હાલે. એની જે મંડળી છે એમાં જે કર્મચારી કામ કરતા હોય બધાને પગાર. આ બધી બચ્ચા એકાઉન્ટિંગ છે અને આ જ બધું તમારે શીખવાનું છે. કેવી રીતના આખી સાયકલ હાલે નહીં તમારે પ્રેક્ટિકલી બધું આમાં ભણવાનું આવશે જ. બધું તો મિત્ર પાસેથી ઉછીની લીધેલી રકમ છે એ પણ લાંબા ગાળાનું દેવું છે. 2 વર્ષ, 3 વર્ષ પછી આપણે રકમ ચૂકવવા પાત્ર હોય એટલે લાંબા ગાળાનું દેવું. પછી આવે છે ડિબેન્ચર. તો ડિબેન્ચર હું તમને ક્યારેક આપણે આગળ પારિભાષિક શબ્દ પૂરા થાય બધા ત્યારે હું તમને એકાદ લેક્ચર એવો રાખીશ કે એમાં આવું બધું જે આવ્યું હોય ને વચ્ચે વચ્ચે નવું એ બધું હું તમને સ્પેશિયલી સમજાવીશ. ડ્રો કરીને બધી મારે તમને સમજાવવું પડે બોર્ડ ઉપર. એટલે આમાં મારે એની પાવર પોઈન્ટમાં સ્લાઇડ બનાવવી પડે. તો એ હું તમને ત્યારે સમજાવીશ. ઓફલાઈનમાં હું ભણાવતો હોય ત્યારે ડિબેન્ચર હું સમજાવતો નથી અત્યારે, કારણ કે ડિબેન્ચર 12માં આખું ચેપ્ટર આવશે તમારે. એસપીમાં આવશે ને એકાઉન્ટમાં આવશે. હવે હું તમને સમજાવવા બેસું એટલે 1 કલાક જોઈએ મારે ડિબેન્ચર શું છે એની આખી પ્રોસેસ બધી, બરાબર. એટલે અત્યારે ખાલી યાદ રાખવાનું તમારે ડિબેન્ચર આમાં લખી શકાય. બાકી 2 જ ઉદાહરણ યાદ રાખો. બેંક લોન ને મિત્ર પાસેથી લીધેલી ઉછીની રકમ. ઓકે, તો આ લાંબા ગાળાના દેવા થયા. હવે આવે છે ટૂંકા ગાળાના દેવા, એટલે કે ચાલુ દેવા. કોને કહેવાય તો કે જે જવાબદારી 1 વર્ષ કે ઓછા સમય માટે ઊભી થઈ હોય, 1 વર્ષની અંદર આપણે એ રકમ ચૂકવવા પાત્ર હોય એને ટૂંકા ગાળાના દેવા અથવા તો ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે આના ઉદાહરણ છે ને એ બધા આપણા પારિભાષિક શબ્દો જ છે. જેમ કે લેણદાર. તો હવે લેણદારો એટલે હું તમને જે સમજાવ્યું જ નથી. દેવી હુંડી તો એ પારિભાષિક શબ્દ જ છે પોતે. તો લેણદાર ને દેવી હુંડી પારિભાષિક શબ્દ આપણે સમજવાના બાકી જ છે. જ્યારે હું તમને સમજાવીશ ને ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ કે જો આ લેણદારો આપણે વાં આવ્યા હતા, આને ટૂંકા ગાળાના દેવા કહેવાય. ચાલ, એટલે જ તમને કહું છું કે આખું ચેપ્ટર પૂરું થવા દો, પછી બધી કડી છે ને હું તમને આખી ચેન બનાવી દઈશ એની. એટલે તમને બધાય પારિભાષિક શબ્દ છે ને મગજમાં બરાબર ફિટ થઈ જાય. છતાંય તમને હું લેણદારો શોર્ટમાં સમજાવીશ હમણાં. લેણદારોની દેવી હુંડી બેને સાઈડમાં મૂકી દો. પછીનો વર્ડ છે બેંક ઓવરડ્રાફ્ટ. આ બધી વસ્તુ એવી છે ચૂકવવા બાકી ખર્ચા કે જે 1 વર્ષથી ઓછા સમયમાં તમારે ચૂકવવી પડે, બરાબર. લેણદાર કોને કહેવાય તો ખરીદી 2 પ્રકારની હોય. માલની ખરીદી, રોકડ ખરીદી ને ઉધાર ખરીદી.
તમે કોઈની પાસેથી ઉધાર માલની ખરીદી કરી આવો ને તો એ આપણા લેણદાર કહેવાય. હિસાબી ચોપડે એ જે વ્યક્તિ છે ને એ આપણા લેણદાર તરીકે લખવામાં આવે. લાવ લાવ કરે ને એને લેણદાર કહેવાય. એ પૈસા માગવા આવે ને મહિનો દોઢ, તમે ઉધાર માલની ખરીદી કરી આવ્યા હોય પછી તમે એને એમ કહો કે આવતા વર્ષે પૈસા એમ હાલે, એ તમારે 15-20 મહિના દીમાં ચૂકવવા જ પડે. ન ચૂકવો તો એ લાવ લાવ કરતો આવવાનો જ છે તમારી પાસે. એને કહેવાય લેણદાર. સમજાઈ ગયું બધાને? એને આપણે પૈસા ચૂકવવાના છે, ટૂંકા ગાળામાં જ ચૂકવવાના છે, તો એ લેણદારો છે. બેંક ઓવરડ્રાફ્ટ શું છે એ હું તમને પછી સમજાવું છું. પહેલાં આપણે એક નાનકડો ટોપિક સમજી લઈ વચ્ચે. ખરીદીને 2 પ્રકાર છે, ઉધાર ખરીદી અને રોકડ ખરીદી. તો જ્યારે ઉધાર ખરીદી કરવામાં આવે ને માલની, ત્યારે એનાથી લેણદારો ઉદ્ભવે છે. માની લો કે આપણે અમર પાસેથી 50,000 રૂપિયાનો ઉધાર માલની ખરીદી કરી, અકબર પાસેથી 30,000 રૂપિયાના ઉધાર માલની ખરીદી કરી, એન્થની પાસેથી 20,000 રૂપિયાના ઉધાર માલની ખરીદી કરી. તો અમર, અકબર, એન્થની આ 3 આપણા હિસાબી ચોપડે લેણદારો તરીકે લખવામાં આવે. ટોટલ લેણદારો કેટલા? તો કે 50 ને 30, 80 ને 20, 1 લાખ રૂપિયા. આપણા હિસાબી ચોપડે લેણદારો 1 લાખ રૂપિયાના લખાય. આને કહેવાય લેણદારો. હવે તમે અમર પાસેથી આજે 50,000નો માલ લઈ આવ્યા, ગઈકાલે તમે એન્થની પાસેથી માલ લઈ આવ્યા હતા 20,000 રૂપિયાનો ઉધાર માલની ખરીદી કરી હતી. એની પહેલાંના દિવસે આપણે અકબર પાસેથી 30,000 રૂપિયાનો માલની ખરીદી કરી હતી. તો તમારે એને પૈસા ચૂકવવાના ક્યારે થાય? વધીને 15 દિવસ, 20 દિવસ, મહિનો દિવસ, ટૂંકા ગાળામાં જ ચૂકવવાના થાય. તો એ લેણદારો છે ને એને ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે, ટૂંકા ગાળાના દેવા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? દેવી હુંડી આપણે પછી સમજશું, કારણ કે હુંડી તો 12મા વાળાને હજી મારે જેટલી વાર આવે એટલી વાર સમજાવવી પડે હુંડી શું છે. બરાબર? એક વારમાં તમને મગજમાં ન બેસે. આવી જ રીતે આપણે વેચાણ કરીએ તો વેચાણના પણ 2 પ્રકાર છે. કાં તો આપણે રોકડેથી વેચાણ કરીએ અને કાં તો ઉધાર વેચાણ કરીએ. તો જેને ઉધાર વેચાણ કરીએ છીએ ને એ વ્યક્તિને દેવાદારો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે જો અહીંયા તમને સમજાય, દેવાદારો છે ને એ ધંધાની મિલકત છે. આપણે મિલકતો લાસ્ટ ટાઈમ આખું ભણી ગયા. બરાબર? તો બરાબર સમજજો. પછી પાછા પૂછશો તમે કે સાહેબ દેવાદારો મિલકત કેવી રીતના? સાંભળજો. મિલકતના આપણે 2 પ્રકાર જોયા હતા, કાયમી મિલકત ને ચાલુ મિલકત. કાયમી મિલકત કોને કહેવાય? તો કે જે લાંબા સમય માટે જે મિલકત ખરીદવામાં આવી હોય ને એને કાયમી મિલકત કહેવાય. જેમ કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ઢોરઢાખર, વાહનો અદ્રશ્ય, પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અદ્રશ્ય. હવે ચાલુ મિલકત કોને કહેવાય? તો કે એવી મિલકત કે જેની કિંમતમાં રોજબરોજના વ્યવહારોને કારણે ફેરફાર થતો હોય એને ચાલુ મિલકત કહેવાય. જેમ કે આપણી પાસે રોકડા પડ્યા હોય ને ધંધામાં, તો એ આપણી મિલકત છે. એ જ રૂપિયા બેંકમાં પડ્યા હોય તો એ આપણી મિલકત છે. ધંધામાં પડ્યા હોય રોકડા તો એને રોકડ સિલક કહેવાય. બેંકમાં પડ્યા હોય રૂપિયા તો એને બેંક સિલક કહેવાય. તો રોકડ સિલક, બેંક સિલક આ 2 મિલકત તો છે જ. પણ તમને ખબર છે કે ધંધામાં રોજ વ્યવહાર કેટલા બધા થતા હોય. એના કારણે શું થાય? તો કે રોકડ સિલક વધઘટ 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 થયા જ રાખે. ધંધામાં ચેકના વ્યવહારે ચાલુ હોય એટલે બેંકમાં પણ બેંક સિલક છે એમાં વધઘટ 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 થયા જ રાખે. એટલે એની કિંમતમાં રોજ ફેરફાર થાય છે. તો એ મિલકત છે પણ ચાલુ મિલકત છે. એવી રીતના ધંધામાં જે માલ સ્ટોક પડ્યો હોય ને એને પણ ચાલુ મિલકત કહેવાય. શું કામ? એને તો કે ધંધામાં સતત માલની ખરીદી, માલનું વેચાણ, માલની ખરીદી, માલનું વેચાણ ચાલુ જ હોય. તો સ્ટોક આજે આટલો હોય, કાલ આટલો હોય, પરમદી આટલો હોય, બદલાય જ રાખે. સ્ટોકની કિંમત છે
ધંધામાં જે માલ સ્ટોક પડ્યો હોય એની વેલ્યુ તો હોય ને, એની વેલ્યુએશન તો થાય ને. તો એ આખર માલનો સ્ટોક છે ને, એ ધંધામાં માલ સ્ટોક આપણી પાસે પડ્યો હોય ને, તો એ પણ એક પ્રકારની મિલકત છે, પણ એની કિંમત રોજ બદલાય છે, એટલે એ ચાલુ મિલકત છે. રોકડ સિલક, બેંક સિલક, માલ સ્ટોક થઈ 3 ચાલુ મિલકત. યાદ રહી ગઈ બધાને? હવે એ માલ ધંધામાં એમને એમ પડ્યો રહે તો આપણને મજા ન આવે. એટલે આપણે શું કરીએ તો કે માલનું વેચાણ વધારે ને વધારે થાય એવા પ્રયત્નો કરીએ. એના માટે આપણે શું કરવું પડે તો કે કોકને ઉધાર માલ વેચવો પડે આપણે. હવે ઉધાર માલ વેચો એટલે શું થાય? એને દેવાદારો કહેવાય, જેની પાસેથી આપણે પૈસા લેવાના છે. તો એને હિસાબી ચોપડે દેવાદારો તરીકે નોંધવામાં આવે. તો દેવાદારો હોય ને તો એ મિલકત છે. કારણ કે આપણે માની લો કે રામને 50,000 રૂપિયાનો ઉધાર માલનું વેચાણ કર્યું, શ્યામને આપણે 30,000 રૂપિયાનું ઉધાર માલનું વેચાણ કર્યું, ઘનશ્યામને આપણે 20,000ના ઉધાર માલનું વેચાણ કર્યું. તો રામ, શ્યામ ને ઘનશ્યામ ટોટલ કરો એટલે 1 લાખ રૂપિયા. એને હિસાબી ચોપડે દેવાદારો 1 લાખ રૂપિયા તરીકે નોંધવામાં આવે. તમારે પૈસાની જરૂર પડે એટલે સીધો રામ પાસે જવાનું, શ્યામ પાસે જવાનું, ઘનશ્યામ પાસે જવાનું, હાલો ભાઈ લાવો પૈસા. એટલે એ આપણી મિલકત છે. પણ ધંધામાં સતત ઉધાર માલનું વેચાણ થતું હોય એટલે દેવાદારોની કિંમતમાં વધઘટ થયા જ રાખે. એટલે મિલકત છે, પણ ચાલુ મિલકત છે. બરાબર? ક્લિયર બધાને? હજી દેવાદારો આવશે ત્યારે પાછું હું તમને દેવાદારો સમજાવવાનો જ છું. ઓકે? એ ટેન્શન ન લેતા. હવે આપણા પાછા વયા જાય લેણદારોમાં. તો રામશ્યામ, ઘનશ્યામ દેવાદારો છે, અમર, અકબર, એન્થની છે એ લેણદારો છે. કારણ કે આપણે અમર પાસેથી ઉધાર માલની ખરીદી કરી, અકબર પાસેથી ઉધાર માલની ખરીદી કરી, એન્થની પાસેથી ઉધાર માલની ખરીદી કરી, તો એને આપણે પૈસા ચૂકવવાના છે. તો એના પ્રત્યે આપણી જવાબદારી છે. ભવિષ્યમાં પૈસા દેવાના છે એટલે જવાબદારી કે દેવું છે, પણ ટૂંકા ગાળામાં જ દેવાના છે એટલે ટૂંકા ગાળાનું દેવું છે, જેને ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે થોડી મારે 5 મિનિટ ચર્ચા કરવી છે. એ છે બેંક ઓવરડ્રાફ્ટની. બેંક ઓવરડ્રાફ્ટ કેવી રીતના દેવું છે? પહેલાં તો બેંક ઓવરડ્રાફ્ટ શું છે આપણને હું તમને મારી લેંગ્વેજમાં સમજાવું છું. બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય નહીં. માની લો કે આપણા ખાતામાં 20,000 રૂપિયા પડ્યા છે. ધંધાનું બેંકમાં અકાઉન્ટ હોય, બરાબર? એ આપણા ખાતામાં 20,000 રૂપિયા પડ્યા છે. હવે મારે માની લો કે એટલે ધંધાને માની લો કે કોઈને 50,000 રૂપિયા ચૂકવવાના છે, તાત્કાલિક ચૂકવવાના છે અત્યારે જ. તો રસ્તો શું એનો? શું કરશું 50,000 રૂપિયા ચૂકવવા માટે? અત્યારે 50,000 ચૂકવવા પડે એમ છે. તો આના માટેનો રસ્તો એક જ છે કે આપણા ખાતામાં 20,000 પડ્યા છે એટલે આપણે બેંકને એક રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ મારા ખાતામાં 20,000 છે, મારે અત્યારે 30,000 રૂપિયા ઘટે છે, એની જરૂર છે, તો તમે 30,000ની સગવડતા કરી આપો. એટલે બેંક શું કરશે? આપણા ટ્રાન્ઝેક્શન જોશે. આપણા ટ્રાન્ઝેક્શન બેંકમાં સારા હોય ને તો બેંક છે ને એ મંજૂર કરશે. એ મંજૂર કરે ને પછી આપણે જેને 50,000 દેવાના છે એને ચેક લખીને આપણે આપી દઈએ 50,000 રૂપિયાનો. બરાબર? ચેકની સિસ્ટમ હું તમને ક્યારેક બધું ડ્રો કરીને આખી પાવર પોઈન્ટ ઉપર સમજાવીશ તમને કે કેવી રીતના ચેક લખવામાં આવે, ચેક લઈને ક્યાં જવાનું, કોણ કોને ચેક દે, ક્યાંથી ચેક ક્યાં જાય, ક્લિયરિંગ કેમ થાય, એનું બધું તમને સમજાવીશું. અત્યારે ખાલી તમે વિઝ્યુલાઇઝ કરો. આપણે 50,000 કોઈને ચૂકવવાના છે તો આપણે 50,000 એને ચેક લખી દીધો. હવે એ ચેક બેંકમાં નાખશે 50,000નો એટલે આપણી બેંક શું કરશે તો કે 20,000 તો આપણા ખાતામાં પડ્યા જ છે, એ તો એને આપી જ દેશે. આપણા ખાતામાં ઝીરો કરી નાખશે બેંક અને 30,000 રૂપિયા આપણા વતી બેંક ચૂકવી દેશે. એટલે આપણો અત્યારે હચવાઈ ગયું. આપણે જેને 50,000 દેવાના હતા એ વયા ગયા લઈને પૂરું થઈ ગયું.
હવે બેંક શું કરશે? તો કે બેંકમાં આપણા 20,000 તો પડ્યા જ, તે 20,000 તો વયા ગયા. ઉપલા 30,000 છે ને એ બેંકે આપણા વતી ચૂકવા છે. એ બેંકને 30,000 રૂપિયા આપણે ચૂકવવાના. એટલે બેંક પ્રત્યે આપણી જવાબદારી ઊભી થઈ, બેંક પ્રત્યે આપણું દેવું ઊભું થયું. આને કહેવાય જવાબદારી કે દેવું. હવે બેંકને તમે એમ જો લોજિકલી સમજો, બેંકને તમે એમ કહી શકશો કે બેંક આવતા વર્ષે તું માગજે પૈસા? નહીં કહી શકો. બેંક તમારી પાસે 15 દી 20 દી 25 દિવસ મહિના દીમાં પૈસા વસૂલ કરી જ લે, 30,000 રૂપિયા. તો આ જવાબદારી કે દેવું થયું એ કેવા ગાળાનું થયું? ટૂંકા ગાળાનું થયું. આને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. ક્લિયર બધાને? આમ તો આની આખી પ્રોસેસ હોય છે, પણ આ તો મેં તમને મારી લેંગ્વેજમાં સમજાવ્યું કે સિમ્પલી તમે બેંક ઓવરડ્રાફ્ટને આવું થિંકિંગ કરીને યાદ રાખી શકો. આ છે બેંક ઓવરડ્રાફ્ટ. ખરેખર તો આમાં મંજૂરી હોય, મંજૂરી પત્ર મંજૂર થાય પછી થાય. તો આ બેંક ઓવરડ્રાફ્ટ છે એ પણ એક પ્રકારની જવાબદારી કે દેવું છે, પણ ટૂંકા ગાળાનું છે. પછી ક્યારેક તમને હું આખું ડ્રો કરીને બધી સમજાવીશ કેવી સિસ્ટમ હોય બેંકની અંદર આખી. અને છેલ્લું છે ચૂકવવા બાકી ખર્ચા. નાના મોટા ખર્ચા ધંધામાં ઘણા બધા થતા હોય, તો ઘણી બધી વખત આપણે એને એમ કીધું હોય કે ભાઈ પછી લઈ લેજે ને પૈસા, પછી લઈ લેજે ને પૈસા. તો એ રકમ આપણા હિસાબી ચોપડે ચૂકવવા બાકી હોય. એ જે ચૂકવવા બાકી ખર્ચા છે એ ટૂંકા ગાળામાં જ ચૂકવવાના હોય, એમાં કંઈ વરદીના ટાઈમ ન આપવાના હોય. તો એ જે ચૂકવવા બાકી ખર્ચા છે એ તો તમે એને આજે એમ કીધું હોય કે પછી લઈ લે છે ને, એટલે એ કાલે જ આવીને ઊભા હોય, પરમદી આવીને ઊભા હોય પાછા. એટલે પૈસા તો આપણે દેવા જ પડે કે નહીં? એને ટૂંકા ગાળામાં જ દેવા પડે. તો એ જે જવાબદારી કે દેવું છે એ પણ ચાલુ દેવું છે, ટૂંકા ગાળાનું દેવું છે. ક્લિયર? હવે તમારે અત્યારે ખાલી શું યાદ રાખવાનું છે? તો કે જવાબદારી કે દેવું બે પ્રકારે ઉદ્ભવે. કાં તો તમે ઉધાર માલની ખરીદી કરો અને કાં ઉછીના નાણાં લઈ આવો. બરાબર? જવાબદારી કે દેવું એના બે પ્રકાર છે, લાંબા ગાળાના દેવા અને ટૂંકા ગાળાના દેવા. એટલે કે બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. લાંબા ગાળાના કે બિન ચાલુ દેવા કોને કહેવાય? તો કે જેનો સમયગાળો 1 વર્ષથી વધારે સમયનો હોય. ટૂંકા ગાળાના દેવા 1 વર્ષની અંદર ચૂકવવા પાત્ર જવાબદારી હોય, તો એને ટૂંકા ગાળાના દેવા કે ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ મોટો પારિભાષિક શબ્દ હતો. હજી 2 મોટા પારિભાષિક શબ્દ બાકી છે. તો આશા રાખું છું કે આજે તમને આ જવાબદારી કે દેવું છે એ પારિભાષિક શબ્દ બરાબર સમજાઈ ગયો છે. આ મારે તમને આટલો બધો ડીપમાં એટલા માટે સમજાવવો પડ્યો. પાકું સર્વૈયું આપણે આવશે ને ભવિષ્યમાં, બેલેન્સ શીટ કહેવાય ઇંગ્લિશમાં એને. એમાં એક સાઈડ આખી જવાબદારી કે દેવાની હોય. વાર્ષિક હિસાબમાં એમાં તમને બધી જગ્યાએ કામ આવશે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.